હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? ચલો આજે પાલક પનીર બનાવતા તમને શીખવાડું છું કેવી રીતે બનાવાય. 2 નંગ ટામેટાં, લસણ, ડુંગળી, મરચાં અને કોથમીર, અને આ છે પનીર. આ છે પાલક ને બાફી દીધો છે, બાફીને ચાળણીમાં કાઢી લીધો છે. આપણે આ ડુંગળી, મરચાં, લસણની પેસ્ટ પીલાઈ ગઈ છે. આ ટામેટાં પણ પીલાઈ ગયા છે. આ પાલક પણ પીલાઈ ગયો છે. ચલો હવે બનાવવાની રીત બતાવું. આપણે હવે મૂકીશું તેલ. આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું, આપણે બટર થોડુંક નાખીશું. બટર અને તેલ ભેગું કરીને લેવાનું ને. આ બટર ને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે અંદર નાખીશું જીરું. આપણા જીરું છે, જીરું નાખીશું. જીરું ગરમ થઈ જાય એટલે હિંગ નાખીશું. આ જીરું હિંગ ગરમ થઈ ગઈ છે. હવે આપણે નાખીશું અંદર આદુ મરચાં લસણની પેસ્ટ. આને સાંતળવા દઈશું. આ તેલ છૂટું પડે એટલે આપણે અંદર ટામેટાં નાખીશું. આપણું તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અંદર કરીશું મસાલા. હળદર નાખી છે, લાલ મરચું, આ ધાણા જીરું. હું આની અંદર કોઈ ગરમ મસાલાનો ઉપયોગ કરતી નથી. ગરમ મસાલા અમારા ઘરમાં કોઈ ખાતું નથી. અને આ મીઠું. તમે જોઈ શકો છો આપણો શાકનો કલર. હવે અંદર આવશે પાલક બાફેલી. અમારા ઘરમાં પાલક ભરીને અમને બહુ ભાવે છે. તમે એનો કલર જોઈ શકો છો પાલક પનીરનો. હવે નાખીશું પનીર.
આપણે જરૂર પડશે એટલું જ પાણી નાખીશું અંદર. તમે જોઈ શકો છો આપણું પાલક પનીર કેટલો ગ્રીન ગ્રીન કલર આવ્યો છે. હવે આનું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તમે હવે જો જોઈ શકો છો આપણું તેલ છૂટું પડી ગયું છે. દેખી શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે. આપણો કલર જો એવો ને એવો જ છે ને, સહેજે બદલાણો છે. આ રીતે મારી જેમ બનાવશો ને તો પાલક પનીર એવું મસ્ત બનશે ને તમે ખાતા રહી જશો. આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવે છે. આપણું તેલ આ ઉપર આવી ગયું છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે. ચલો સર્વ કરીને બતાવું. આપણું આ પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી જેમ જરૂર બનાવજો પાલક પનીર. બાય.